અમારા ભૂરીઓ કોલેજમાં ગયો હતો એને છોકરીએ કીધું કે સાંભળી લે ભૂરિયા, એ કે એમી છોકરીઓ છે ને બાકસની દિહવાળી જેવી તેજ હોય, એ કે અમને કોક કાંઈક કે ને તમે તરત હળગી જાય. તે અમારો ભૂરો પાછો પડે એમ. અમારો ભૂરો કે એ ગાંડી સાંભળી કે એમી પુરુષો છે ને એ દિહવાળી નાખવાના ખોખા જેવા છે, તારા જેવી તો કેટલી દિહવાળી અંદર લઈને ફરીએ છીએ કે તું હું હળગી જવાની. હમણાં એક બેનપણી એની બેનપણીને કહેતી હતી કે મારે તી કે સતી થઈ જવું છે. પછી ઓલે કીધું કે સતી થઈ ગઈ ને એની ભક્તિ કાંઈક નોખી હતી ને તારી ભક્તિ કાંઈક નોખી છે, અને સતી થઈ ગઈ ને એનો ઘરવાળો સત્યવાન હતો અને તારો ઘરવાળો છે સૌજી, એ હતી સાવિત્રી અને તું છો સવિતા, એટલે સતી થવાના બહુ વખતરા ન કરતી. હમણાં અમારે ભીખલો તમને કોઈ એટીએમે ગયો અને અત્યારે જુઓ ખરા તમને કોઈ પૈસા કાઢવાના મશીન આવે, બોલો બધાય મશીન થઈ ગયા. વાસણ ઉટકવાના મશીન, રોટલી કરવાના મશીન, બૂટને પાલિશ કરવાના મશીન, કપડાં ધોવાના મશીન, એમ પૈસા કાઢવાના મશીન થઈ ગયા. એમાં બહાર વોચમેન બેઠો ને એટલે અમારે ભીખલાએ જઈને કીધું કે વોચમેન સાહેબ, તા કે બોલો ને ભાઈ, એ કે એટીએમમાં જ પૈસા કાઢું. તે વોચમેન કે કાઢવા હાટું તો બેંકવાળાએ મૂક્યા છે. તા કે કાઢું ખરો પણ તમે કે એટીએમના કેમેરા બંધ કરી દો, એટીએમનું શટર બંધ કરી દો, પછી કે હું એટીએમમાં પૈસા કાઢું. અને ઘણાને ઘણું સમજાતું જ નહીં, અમારે ભીખલાને જ નહીં સમજાતું. બોલો હમણાં અમારા ગામમાં માતાજીનો માંડવો હતો, તે બધા અંદરો અંદર વાતું કરતા હતા. એ કે મારી પત્ની તો દેવી છે દેવી. તા બીજા ભાઈ કે મારી પત્ની દેવી છે. ત્રીજા કાકાએ કીધું મારી પત્ની દેવી છે. તમારે ભીખલો કે મારે દેવી છે કોઈને જોઈતી હોય તો. એટલે આમ દેવીની વાતું કરે, ભીખો આમ વાતું કરે. અને આપણે બાળપણ જોયું છે હો, અમુક છોકરા તો અત્યારના તેમ જોવો તો એવા રંઢા જેવા હોય, 35 કિલો વજન, ભાણે બેઠા હોય તો આપણે ઊભા કરવા પડે, બાર રોટલીયું ખાઈ જાય. અને એના એ છોકરા નાના હોય તારે પગની આમ શિફ્ટીમાં લઈને પરાણે ખવડાવવું પડે. અને અત્યારના છોકરાને જે ઓપ્શન આપે મમ્મી, બેટા મેગી કરી દઉં, એટલે છોકરો તરત કે ના. બેટા પાસ્તા બનાવી દઉં, છોકરો તરત કે ના. અને આપણી વખતે તો કાંઈ ઓપ્શન જ નહોતા, જે થાળીમાં આવે એ ખાઈ લેવાનું. અને આપણે કદાચ ખંભા ઉલાળવી એટલે તરત મોટા બાપુને એમ કે આને કાંઈક કેવું છે, જે હોય ખાઈ લે. એટલે તરત મોટા બાપુ આવીને એમ જ કે શાક ખાવું છે કે લાફો ખાવો છે. એટલે ઓપ્શન તો કાંઈ હતા જ નહીં. અત્યારના છોકરા જે આ કેડબરી ખાય, કિટકેટ ચોકલેટું ખાય, એ આપણે તો ભાળી જ નથી ને બાપ. એ હેથકના તલમોરસ ખિસ્સામાં નાખીને વયા જતા, કારણ કે ગરીબાઈમાં આપણે મોટા થયા છીએ. આપણે 500 જોયું અને મારા બાપ 2000ની નોટે જોઈ. આપણે થીંગડા મારેલી ઠેલી લઈને નિહાળે જતા, અને સાહેબ અત્યારે 2000ની બેગુય આપણે જોઈ. અને એ હેથકના તલમોરસ ખાઈને આપણે જે ખિસ્સામાં ભર્યા હોય, હેથકના રહોડામાં બેહીને ખાઈ લીધા, એટલે ભાગમાં તો તલમોરસ હતા અને ફોફાવાળી શીંગ અને ગોળ. એ તમને કોઈ હેથકના ખાઈ લીધા હોય અને કિલોમીટર નિહાળ આગી હોય, નો પછી આમ નિહાળે પહોંચી, નો પછી આમ ઘેરે પહોંચી, અને જે એ તમને કોઈ રામજી મંદિરે વચ્ચોવચ પહોંચી, અને જે એ તમને કોઈ પેટમાં ભીં થાય, પણ 3 પથરા થૂકવાળા કરીને ખિસ્સામાં નાખી દેતા, એટલે આપણું આરોગ્ય સંપૂર્ણપણે હસવાઈ જતું. હમણાં સાહેબે છોકરાઓને કીધું કે ચિંટુ, તા કે બોલો ને સાહેબ, એ કે તારી હાજરી હાવ ઓછી છે, તારી હાજરી હાવ ઓછામાં ઓછી છે. તે 16 દિવસ ખાલી ભર્યા છે, એટલે તને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. તે ચિંટુ કે હું કયો સાહેબ? તા કે હાજરી તારી હાવ ઓછી છે, તને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. ચિંટુ કે સાહેબ આપણને કોઈ એવું અભિમાન નથી, આપણને કોઈ એવો અહંકાર નથી, પરીક્ષામાં તમે નહીં બેસવા જો ને તો તમ તારે આપણે ઊભા પેપર લખશું, બાકી આપણે બેસવાની કોઈ જરૂર નથી. અને એમ નાના હતા ત્યારે તમને કહું, આ દીકરીઓ જેમ રહે ને, ભાખરિયા હોમવાર, વડ સાવિત્રીના વ્રત, મોળાકત, એ વ્રત જીવ્રત ને
એ શું કામ રહે કે હારો પતિ મળે એટલે. અને આપણે પુરુષો જેવો હોય એવી આપ જે પણ 40 વર્ષથી એમના બાકી ન રાખતા મારા બાપ. એમાં બરોબર અમારે હુવાનું હોય એટલે એમ આડો હોમમાં રહેતા. એટલે ન્યા જઈને હુઈ જાય. બેન આવે કેમ આય હું તો હે ધામેલિયા. હું કહું બેન આડો હોમમાર છે કે તો હુઈ જા. કેમ કે આડો હોમમાર હોય એટલે આડું હુવું પડે ને. ઘણાને ઊભો હોમમાર હોય તેને ઘેરે મોકલી દે. હમણાં મારો ભાઈ બનશે તમને કહું, પણ એટલો બધો કાળો એટલે મેં ફોન કરીને કીધું કે ભાભી મારા ભાઈ ક્યાં છે, કાળિયો ક્યાં છે? એટલે ભાભીએ કીધું તમારા ભાઈને તેમ કાળો કાળો ન કરતા એ કે. હું કહું પણ કાળો છે એમાં કાળો કેવી છે, તમને શું વાંધો છે ભાભી? તે ભાભી હળવેકથી કીધું કે એમાં તમારા ભાઈનો વાંક નથી, ભગવાનનો વાંક છે. હું કહું કેમ? એ કે તમારા ભાઈ તો એ કે હતા ધોળા જ તે, પણ એને એક નાનો એવો તલ કરવા હાટું ભગવાન તલ કરવા ગયા ને એમાં આખી વાટકી ઢોળાઈ ગઈ તમારા ભાઈ ઉપર, એટલે એ કે કાળા થઈ ગયા. બાકી કે તમારા ભાઈ કાળા નથી. અને વાતે હાશી સાહેબ, સુંદર શરીર હોય એની ઉપર એક તલ હોય, સુંદર શરીર હોય અને એની ઉપર એક તલ હોય તો એ સાહેબ સુંદરતા કહેવાય ભગવાનની. પણ મારા બાપ કાળું શરીર હોય ને એના ઉપર એક ધોળો ડાઘ હોય ને તો મારા બાપી રોગ કહેવાય છે. પણ કહેવાનું મન થાય કે મારા બાપ તમે સુંદર હશો ને તો દુનિયાને ગમશો, પણ તમારું શરીર સુંદર હશે તો તમે આખી દુનિયાને ગમશો, પણ તમારો આત્મો સુંદર હશે ને તો મારા વાલા પરમાત્માને ગમજો. એટલે મારે ને તમારે એ વિચારવાનું કે આપણે પરમાત્માને પ્રિય થવું છે કે દુનિયાને. હમણાં બધી માવડીઓ બેઠી હતી ને એમાં નાની નાની દીકરીઓ બેઠેલી ને ભાભી બેઠેલા ને બધાય બેઠેલા. એમાં એને ઘરવાળે કીધું કાલથી તેમ છે ને પીળો શર્ટ અને વ્હાઈટ પેન્ટ ન પહેરતા. એ કે ગાંડી આ 2000ની જોડ છે, ખાલી કાપડ નહીં, અને 2000 સિલાઈ આપી છે અને 6 મહિનાથી પહેરતો હતો. 6 મહિના સુધી તને વાંધો ન આવ્યો ને અત્યારે કેમ કહેશો કે આ પીળો પેન્ટ અને વ્હાઈટ શર્ટ ન પહેરતા? એ કે તમે અત્યારે આવતા હતા ને તમારી બેનપણી કીધું કે જો તારી ખીચડી કઢી આવે, જો તારી ખીચડી કઢી આવે. એ તમને ખીચડી કઢી કહી જાય ને એ મારથી ન સંભળાયો. હમણાં એક છોકરીએ છોકરાને કોલેજમાં કીધું, આમ અભિમાનથી છોકરીએ કીધું કે સાંભળી લે, મારી પાસે એ કે બાઇક છે, મારી પાસે એ કે સરસ મજાનો મોબાઈલ છે એપલનો, મારી પાસે બેંક બેલેન્સમાં 2 લાખ રૂપિયા પડ્યા છે, તારી પાસે શું છે? એટલે છોકરાએ હળવેકથી કીધું એ કે મારી પાસે તારા જેવી બીજી શાર છે. ઓલી છોકરી ઊભી જ ન રહી ને એક્ટિવાનો શેલપ મારીને હાલતી જ થઈ ગઈ. બોલો, હમણાં નથી એરપોર્ટ ઉપર એક જણો આમાં માવો છોડતો હતો, વ્યસનની વાત આવી એટલે કહું. એમાં એક બેન એની પડખે આવે કે ભાઈ તમે વ્યસન ખાવશો, માવો ખાવશો? તા કે હા બેન. એ કે રોજના કેટલા માવા ખાવશો? તા કે રોજના 10 માવા ખાવશું. તા કે રોજના 10 માવા થયા તો મહિનાનો હિસાબ કરો કેટલા માવા થાય? ઓલા હિસાબ માર્યો કે વર્ષના માવાનો હિસાબ કરો તો ઓલો કે એટલા લાખ રૂપિયા થાય. ત્યારે ઓલા બેણે કીધું કે ભાઈ તમે એટલા બસાવ્યા હોત ને તો તમારે આગળ કે સામે પડીને સ્કોડા ગાડી હોત, કે 4 વ્હીલ હોત. ત્યારે ઓલા ભાઈએ કીધું બેન મારી છે કે તમે શું લઈને આવ્યા? હતા કે હું તો ભાઈ સાયકલ આખું. તા કે તો હાલતા થાવ ને કે એ સ્કોડા મારી જ છે, આ માવામાં જ પૈસા બસાવ્યા લીધી એવું કાંઈ નથી. ઘણાને હાવ આમને મફતમાં સલાહ દઈ દેવી. બોલો, અને એમાંય આપણા ગુજરાતમાં ને એમાંય ભારતમાં હાવ સસ્તામાં સસ્તી દેવાતી હોય સલાહ અને લેવાતી હોય તોય સલાહ. એક જણાને આંજણી થઈ એટલે એક જણો પાસે આવ્યો હોય કે ભાઈ શું થયું? તા કે આંજણી થઈ, જોવો ને આંખે નથી ખુલતી. તા કે કડવો લીમડો હોય ને એના પાન વાટીને આમ સેજ આંજણીએ સોપડવા. ઓલા બેદી કર્યું. એમાં બીજું આવ્યો હોય કે હું લગાડ્યું આ કે કડવું લીલું કલરનું. તા કે કડવા લીમડાના પાંદડા લગાડ્યા. તા કે કડવો લીમડો લગાડાય? અરર આને એ કે સેજ અમથો જવ લેવાય, જવ વાટીને ન્યા સોપડાય તો મટે. ઓલા બેદી જવ લગાડ્યા. ત્યાં ત્રીજો આવ્યો, આ હું લગાડ્યું? તા કે જવ લગાડ્યા વાટીને. અરર આ જવ લગાડાય? આ આંજણીને એ કે પેનની સાય લગાડાય તો મટે. ઓલા સાય લગાડી, અઠવાડિયું થયું મારા બાપ આંજણી રહી ગઈ અને આંખ વહી ગઈ. સલાહ આવી દઈ જાય. બોલો, અમુક ખબર જ ન રહે. હમણાં એક જણો ડોક્ટર આગળ ગયો કે સાહેબ ખાઈ લો પછી કે ઠા મૂકી મને ભૂખ નથી લાગતી. ખાઈ લો પછી કે ઠા મૂકી ભૂખ નથી લાગતી અને આખી રાત હુઈને જાગું ને પછી નીંદર નથી આવતી. અને દૂધીનું શાક ખાધું હોય ને તો દૂધીનું શાક ખાધું હોય ને એવા જ નકરા હોટકાર આવે છે. આનું મારે શું કરવું? સાહેબ એવા સાહેબ કે રાતે 12 વાગ્યા પછી કે તમે તડકામાં બેસજો
ધીમે ધીમે સારું થઈ જાય. જેવા રોગ એવી સલાહ. એક છોકરો મને હામો મળ્યો અમારી શેરીમાં. હું કહું ભાઈબંધ પરીક્ષા કેમ હાલે છે? મને કે બહુ અઘરું પૂછાણું, કે મને નહોતું આવડતું એવું બધું પૂછાણું. હું કહું તો તે શું લખ્યું? મને કે સાહેબને નહોતું આવડતું એવું મેં લખ્યું. તો હું કહું તું પાસ થઈ જઈશ. અને જુઓ જોક્સ ક્યાંથી મળે. હમણાં તમને વાત કરું, નોખા નોખા ઓલામાં તમને કહું બધું નોખું નોખું લખ્યું હોય. હમણાં ટ્રેનમાં લખ્યું હતું એ કે ટ્રેન રેલગાડી આપણી સંપત્તિ છે. રેલગાડી આપણી સંપત્તિ છે. એમાં સોરે પંખો ઉતારી લીધો અને ન્યા લખીને ગયો કે આપણી સંપત્તિમાંથી મારો ભાગનો ભાગ હું લઈને જાઉં છું. હવે મારો ભાગ મારે જોતો નથી. અને દુનિયામાં એવું જ છે ને મારા બાપ, ભાગ હાટું થઈને જ તે બાપ આ જે કાંઈ દખાશે એના જ છે ને. એક વીઘો જમીન હાટું પણ તારું તારું કરે ને એનું નામ રામાયણ, અને મારું મારું કરે ને એનું નામ મહાભારત. અને કોરોના ગયા ને પછી તો અત્યારે મોબાઈલમાં ડાઉનલોડ લખેલું હોય ને, ડાઉનલોડ, તોય આપણને લોકડાઉન લખ્યું હોય ને એવી જ ફિલિંગ થાય. બોલો, કેમ કે આપણે નકરું લોકડાઉન જ જોયું વરહદી હુજી. બહાર નીકળ્યું તો મોર બોલે, એ કરતા ઘેરે ને ઘેરે રહીને કોયલના ટહુકા ન સાંભળીએ મારા બાપ. પણ સમય જે કાંઈ હતો ને આ તમે વિચાર તો કરો સાહેબ. 22 ફેબ્રુઆરી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રામલલ્લાને એમ કહેવાય કે 500 વર્ષથી હું તમે જે ભારત વર્ષ સત્ય સનાતન ધર્મ જેની રાહ જોતો હતો એ રામલલ્લાને મારા બાપ અયોધ્યાની ગાદી ઉપર બિરાજમાન કરી દીધા. વિચાર તો કરો કે આ દેશના યશસ્વી વડાપ્રધાન આપણને એવા મળ્યા છે. અને લેરખડો લૂંટવા જેવો છે એવો અત્યારે. હા, આમાં નકરું ટેન્શન લઈને ફરવા જેવું જ નથી. આનંદ આવે, જ્યાં તમે નજર કરો ને મારા બાપ આનંદ આવે. હમણાં હું પિક્ચર જોવા ગયો તો એક દાદા મારી પડખે બેઠેલા. ઘડિયા ને ઘડિયા આમ સીન બહુ સારા આવે ને દાદા ઘડિયા ને ઘડિયા મને ઠોહા મારે. મારી ખુરશી હેઠે ઘડીક હાથ નાખે, ઘડીક આમ સોફા હેઠે હાથ નાખે, પછી મને આમ વારા ઘણીએ ઠોહા મારી કરે પ્રફુલભાઈ. એટલે મેં કીધું, હું કહું દાદા હું તમે ગોતો છો? મને કે ભાઈ ચોકલેટ ખાતો હતો. હું કહું પણ એ 2 રૂપિયાની ચોકલેટ ખાતા હતા, એ પડી ગઈ, એમાં હું ગોજ કરો ને. હવે એ ધૂળવાળી થઈ ગઈ હોય, આમાં કેટલી ધૂળ સોટી હોય, રેતી સોટી હોય. જાવા જો ને હું કહું ચોકલેટ હું ગોઈતી હોય, હું તમને નવી લઈ દે 15 વાળી. મને કે ભાઈ ચોકલેટ ખાલી નહોતી વહી ગઈ. હું કહું તો મને કે સોકઠું ભેગું પડી ગયું છે એ ગોતું છું. નકરી કે ઘેરે જાય તો ડોશીમાં રાડ્યું નાખશે. એ કે આ સોકઠા એના છે. એક સોકઠા મમ્મી 2 હાકી છે, એ ખાઈ લે પછી હું ખાવ. એ કે અને અત્યારે મેં કીધું ને મોબાઈલનો જમાનો છે. જુઓ, જેનું દુનિયામાં કોઈ નથી ને મારા બાપ એનો મોબાઈલ છે. અને જેના હાથમાં પછી મોબાઈલ હોય ને એનું આ દુનિયામાં કોઈ નથી. એ કોઈની સામું ન જોવે, તમને કોઈને બોલાવે નહીં હો. હા, હમણાં એક દીકરીને કીધું ઓલા છોકરીને, એ કે એકચ્યુઅલી આજકાલ તું બહુ બદલાઈ ગઈ છો. એ કે તું કેવી હાવ દુબળી પાતળી થઈ ગઈ છો, એનું કારણ? એટલે છોકરીએ કીધું તારા બહુ ફોન આવ્યા કરતા હતા, મારા મમ્મીને ખબર પડી ગઈ, એટલે મારી મમ્મીએ મને હાવણીએ મારો સોફ્ટવેર અપડેટ કર્યો છે. હાવણીએ મારી મમ્મીએ મારો સોફ્ટવેર અપડેટ કર્યો છે. એ કે હમણાં છોકરો આમ અપલખણો બાપાને પૂછતો હતો. એ કે હે બાપા? તા કે બોલને બેટા. એ કે આપણી અટક વાઘ છે, તોય તમે મારી મમ્મીથી હું કામ એટલા બધા બીવો છો? આપણી અટકી કે વાઘ છે, કે આપણે વાઘ જેવા હોવા જોઈએ, તોય તમે મારી મમ્મીથી એટલા બધા હું કામ બીવો છો? ત્યારે એને પપ્પાએ હળવેકથી કીધું કે બટા તારા મામાની અટક વાઘ મારશે, એટલે આપણે તારી મમ્મીથી ને તારા મામાથી બીવું જ જોવે. બ્લડ પ્રેશરના ડરથી આપણે મીઠું ખાવાથી બચતા હોઈએ છીએ. બ્લડ પ્રેશરના ડરથી આપણે મીઠું નથી ખાતા. ડાયાબિટીસના ડરથી આપણે મારા બાપ ગળપણ કે ગળ્યું નથી ખાતા. પણ મહત્વની કઠણાઈની વાત તો એ છે કે ઈશ્વરના, પરમાત્માના અને ભગવાનના ડરથી મારા બાપ આપણે હરામનું ખાવાથી નથી બીતા. બોલો, અત્યારે જેને હોય એને ખાઈ જ લેવું છે. હમણાં એક જગ્યાએ તમને કહું બોર્ડ આમ તમને કહું 2 જીપ આમ રોડે હાલી જતી હતી, સીધી ખાળિયામાં ઉતરી ગઈ. એટલે પોલીસવાળાએ તપાસ કરી કે અહીંયા બોર્ડ નહોતું, તાકે બોર્ડ હતું જ ને આ ડાયવર્ઝનનું. પછી તપાસ કરી ત્યારે ખબર પડી રોડના કોન્ટ્રાક્ટરે બોર્ડે ખાઈ ગયા હતા ડાયવર્ઝનનું. નકર એ તો એના રાખવું જોવે ને. અને મારા બાપ મને તમને આપણા શાસ્ત્રો શીખવાડે
કે કોઈની હારે કેમ ઊભા રહીને કેમ વાત કરવી. એની તમને 2-4 મુદ્દા આપું. કોઈની હારે કેમ ઊભું રહેવું અને કઈ રીતે વાત કરવી. ભગવાન સામું સાહેબ વાત કરવી હોય તો આપણે છે ને માથું નમાવીને વાત કરવી પડે. ભગવાન સાથે માથું નમાવીને વાત કરવી પડે. ગુરુ સાથે વાત કરવી હોય ને તો હાથ જોડીને વાત કરવી પડે. મા સાથે જનેતા સાથે વાત કરવી હોય ને તો મારા બાપ લાગણીથી વાત કરવી પડે. અને પપ્પા સાથે પિતા સાથે વાત કરવી હોય ને બાપ સાથે તો મારા બાપ વિવેકથી વાત કરવી પડે. ના મૂછના વળ ન દેવાય. બેન સાથે વાત કરવી હોય તો મારા બાપ વાલથી વાત કરવી જોવે. અને ભાઈ સાથે વાત કરવી હોય ને તો દિલ ખોલીને વાત કરવી જોવે. મિત્ર સાથે વાત કરવી હોય ને તો સાહેબ હસી ખુશીથી વાત કરવી જોવે. આ બધાય સાથે વાત કેમ કરવી એનું શાસ્ત્રમાં લખ્યું છે. પણ પત્ની સાથે, ઘરવાળી સાથે, વાઇફ સાથે કેમ વાત કરવી ને એ હજી શાસ્ત્રોય ગોતે છે, શોધખોળ ચાલુ છે કે આની હારે કેમ વાત કરવી. તમે ગમે એ વાત કરો તમને કોઈ પકડી જ લે. હમણાં એક જણો એને ઘરવાળીને કહેતો હતો કે આપણે સંસ્કૃત શીખી લેવું છે. ઓલી કે પણ આપણે દેશી તળપદા માણસો દેશીડા, આપણે કે સંસ્કૃત શીખીને શું કામ છે. એ કે નહીં આપણે સંસ્કૃત શીખવું છે પણ એ કે એનું કારણ શું તા કે આપણે ઘેરે કે બાંધતા હોઈએ, બોલતા બોલતા બાંધતા હોઈએ તો બાજુવાળાને એમ ન થાય કે આ 2 જણા બાંધે છે, એને એમ થાય કે આ કોઈ સંસ્કૃતમાં પૂજા કરે છે ભગવાનની, એટલે આપણે કે સંસ્કૃત શીખવું છે. અને હવે જો તો ધીમે ધીમે ઉનાળો ચાલુ થઈ ગયો. શિયાળામાં મારા બાપ 1 ઉપર પંખો હોય તોય આપણને એમ થાય કે 5 ઉપર પંખો કોણે કર્યો. અને ઈના ઉનાળામાં 40 ડિગ્રી તાપમાન હોય અને 5 ઉપર પંખો ફરતો હોય તોય આપણને એમ થાય કે આ 00 ઉપર પંખો ફરે છે શું. અમારે અલંગમાં એસી નીકળે. હવે મોઢિયા પ્રફુલભાઈ આમ દિવાલમાં બાખું પાડીને એસી ફિટ કરવાના હોય તે અમારા અલંગમાં મોટા એસી નીકળે. તમારા ગામડામાં લાવ્યા. હવે બાખું તો પાડ્યું દિવાલમાં પણ ઊંધું એસી ફિટ થઈ ગયું, કમ્પ્રેસર થઈ ગયું રૂમમાં ફિટ અને બહાર ટાઢા હેડા પડે કે અમારા શેરીના ડોહલા ન્યા ખાટલા લઈને ગયા. એ કે અહીંયા ભારે ટાઢું છે હો. એ ન્યા ખાટલા નાખીને બેઠા ને ઘરમાં વરાળું નાખે. બાપ દીકરો બે બાજ્યા કે આ એસી અલગ કંપનીનું આવી ગયું છે. હમણાં નથી ભાઈ બિચારો ઘેરે આવ્યો એટલે ઘરવાળીને કીધું કે મને પાણીનો ગ્લાસ ભરી દે ને. ઓલી પાણીનો ગ્લાસ આમ ઠેબા લેતી આવી, અડધો ઢોળાઈ ગયો ભાઈ પાસે પોગી ગયા. અને હળવેકથી ભાઈને પાણીનો ગ્લાસ આપીને કીધું લ્યો મને તો હાવ નોકરાણી જેવી કરી નાખી છે. ઓલો ભાઈ વિચારમાં પડી ગયો. એ કે ગાંડી, કસરા હું કરું, પોતા હું મારું, છોકરાઓને તૈયાર હું કરું નવરાવીને ધોવરાવીને, વાસણ હું ઉટકું, તોય તું છે ને નોકરાણી થઈ ગઈ એમ મને થાય છે. એ કે કસરા હું કરું છું, પોતા હું કરું છું, છોકરાઓને તૈયાર કરીને સ્કૂલે હું મોકલું છું અને તું છે ને નોકરાણી. ત્યારે ઓલી હળવેકથી કીધું કે નોકરના ઘરવાળી નોકરાણી ન કહેવાય. લે વાત એ હાશે. ત્યારે ઓલા ખબર પડી કે આ મને નોકર જ ગણે છે. એક ભાઈ તમને કહું કપડાં ધોતા સવારમાં હાડલો. હું કહું ભાઈ તું લગ્ન કરી લે, કેટલાક દી આમ નામ કરી. ભાઈ મને કે એકનું સહન કરું છો, બીજા મારે લગ્ન નથી કરવા. એ કે આ ઘરવાળીનું ધોઉં છું. અને ઘણાને સાહેબ કઠણાયું બેહી ગઈ છે મારા બાપ. પણ મેં કીધું ને જ્યાં જ્યાં નજર કરો ને ત્યાં મારા બાપ હાસ્ય મળે. આપણે ત્યાં લગ્નના રિસેપ્શનમાં જ આવી તો કેટલી વાનગી હોય અને જેવી વાનગી હોય ને એવા મારા બાપ નામ લખ્યા હોય. મંચુરિયમ બનાવતા હોય તો અવડું મોટું ટેમ્પલેટ માર્યું હોય મંચુરિયમ. એક બાજુ ટેબલ ઉપર નજર કરો તો એના પાણીપુરી લખ્યું હોય. એક બાજુ તમને કહું નજર કરો તો ત્યાં તમને કહું પીઝા લખ્યા હોય. એમાં મારી નજર એક બાજુ ગઈ ને તો આવું મોટું બોર્ડ, 1.5 હાથનું બોર્ડ મારેલું અને અંદર લખેલું ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોજ. હું કહું આ કઈ આઈટમ હશે? ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોજ. મેં તો 3 કડશી નાખીને ખૂણામાં લઈને વયો ગયો. ત્યારે ખબર પડી ટમેટાનું ને બટેટાનું શાક હતું. હું કહું આ તો રોજ ઘેરે ખાઈ છે. નામ ફેરવી નાખ્યા બોલો, ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોજ. પણ આનંદ આવે સાહેબ. અને લગ્નના રિસેપ્શનમાં હમણાં એમ ગયા હતા તમને કહું બધાને એક કંકુનો સાંડલો કરતા હતા. હું કહું આઈસ્ક્રીમમાં લેવા આવે ને બધાને સાંડલો હું કામ કરો હતા? ઓલો ભાઈ કે બીજી વખત કોઈ લેવા ન આવે ને એટલે. હું કહું આ બધા ભૂહીન નહીં આવે ડોહા. હમણાં હું ભાવનગર તમને કહું આધાર કાર્ડ કઢાવવા ગયો એટલે મારી પડી છે દાદા આવ્યા
એ દાદાએ જિલ્લા કચેરીએ તમને કોઈ સાયકલ મૂકી એટલે વોચમેને તરત સિસોટી મારી, ટ્રુટ, એ દાદા કે ત્યાંથી સાયકલ લઈ લ્યો. તો દાદા કે કેમ? એ કે અહીંયા બધા મોટા મોટા નેતા આવે, મોટા મોટા સાહેબો આવે. એ કે તે દાદા હળવેકથી કીધું સાયકલને મેં તાળું મારી દીધું છે. સમજાય એને નથી. બેન એના ઘરવાળાને સમજાવતા હતા કામ જો તમારે બાળકો સામે છે ને બહુ રાડ્યું ન નખાય. બોલો કે કેમ? એ કે બાળક છે ને ભગવાનનું સ્વરૂપ હોય. બાળક એ કે ભગવાનનું સ્વરૂપ હોય, એની સાથે વાલથી વાત કરાય, એની સાથે પ્રેમથી વાત કરાય, એની સાથે સમજણથી વાત કરાય. આવા બધા શબ્દોનો ઉપયોગ કરીને એના ઘરવાળાને કહેતા હતા કે બાળકોને આ રીતે હસવાય. એમાં છોકરાએ રૂમમાંથી રાડ પાડી કે મમ્મી આ ઉખાણું મને નથી આવડતું. ત્યાં એની મમ્મી તમને આખો ટોન ફરી ગયો. એ કે અભાગ્યા તો ભણવામાં ધ્યાન દેવાય. હવે પણ આ બાળકનું સ્વરૂપ છે, તમે સમજાવો ને. જે કાંઈ છે એ મનના જ ડખા છે. તમે ઘેરેથી નીકળો અને તમને મનમાં એમ થાય કે મને 500ની નોટ મળી જાય, મને 500ની નોટ મળી જાય તો આનંદ આવી જાય, મને 500ની નોટ મળી જાય તો મજા આવી જાય. અને નો કરે નારાયણ અને તમને મનમાં જે વાત હતી એ 500ની નોટ તમને રસ્તામાંથી મળી જાય એટલે મારા બાપ તમને અંદરથી શાંતિ થઈ જાય. પણ કહેવાય જો કે એ શાંતિ 500ની નોટ મળે એટલે નથી, પણ એ 500ની નોટ મને મળી જાય એ તમારા મને વાત મૂકી દીધી ને એની શાંતિ છે સાહેબ. અને મારા વાલા આપણે અવારનવાર કહીએ કે નસીબમાં હોય ને એ ક્યાંય જાતું નથી. મારા બાપ હથેળીમાંથી મારું તમારું કોક સીનવી લે પણ કપાળની રેખામાં લખ્યું હોય ને એ કાંઈ જાતું નથી. એનો એક તમને દાખલો આપું કે નસીબ કોને કહેવાય. આ બેનો શાકભાજી લેવા જાય એટલે હારા બટેટા 2 કિલો લેવા 3 કિલો લેવા હોય, ઓલો ગુણ ઠલવી દે એટલે હારા ઢગલામાંથી બટેટા લે. પણ ઘીસાવાળા, ખાડાવાળા, અડધા કપાઈ ગયેલા, અડધા હડી ગયેલા એ બટેટાના બધાને સાઈડમાં ઢગલો કરી નાખે. ઓલો હારા બેનું બટેટા લઈને નીકળી જાય. હવે ઘીસાવાળા, હડી ગયેલા ને ખાડાવાળા એ બટેટા કોણ લઈ જાય? પાણીપુરી વાળો. હવે એ બેન બરોબર ખરીદી કરવા જાય એટલે પાણીપુરી વાળો એને નાકે જ ઊભો હોય. એ બેન ખરીદી કરવા જાય એટલે તમને કહું બેનો ખરીદી કરવા જાય એટલે 20ની પાણીપુરી આવતા ખાય ને 20ની જાતા ખાય. હવે ઓલો બટેટા ઈના ઈ સુંદા કરીને પાણીપુરીમાં ભરીને બેનને ઠપકારે. આ નસીબમાં હતું ન પાછું આવ્યું. અને ઘણા તમને કહો આપણે તો એવું નથી થતું. લ્યો આપણે સાયકલ હતી, સાયકલ હાંકીને તમને કહો આપણા ગોઠણ દુખવા મળ્યા એટલે આપણે શું લીધી? બાઇક. આપણે બાઇકે આવ્યા સાયકલમાંથી. ધીરે ધીરે બાઇક આપણે હાંકી એટલે આપણને કમરનો દુખાવો વધ્યો એટલે આપણે શું લીધું? થોડીક સગવડતા થઈ એટલે બાઇકને સાઈડમાં મૂકીને 4 વ્હીલ લીધી. 4 વ્હીલે આપણે 2-5 વર્ષ હાંકી એટલે શું વધ્યું? પેટ વધ્યું એટલે આપણે શું કરવાના? જીમમાં તરત જવાના. એટલે જીમ વાળો હોય આપણને શું ઠપકારે? સાયકલ. પેલા જ્યાં હતા એ જ મારા બાપ આવી ને. જીમ વાળો એમ કે સાયકલ હાંકવાની, જીમમાં તમને આમ સાયકલ હાંકવી. આને મારા બાપ કહેવાય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રીસાયકલિંગ. જે હોય ને બધું ફરતું સાયકલમાંથી ગાડી, ગાડીમાંથી 4 વ્હીલ, 4 વ્હીલમાંથી જીમ અને જીમમાંથી પાછી સાયકલ. હમણાં હું જીમમાં ગયો, થોડુંક આપણું પેટ વધ્યું એટલે મને એમ થયું જીમમાં જવું છે. હું જીમમાં ગયો, મેનેજર આરે હું બેઠો હતો, ફોર્મ ભર્યું, પૈસા ભર્યા. મને કે તમે એક નિયમ જાણી લો, આનો ખાસ એક નિયમ છે. હું કહું કયો ને સાહેબ? એટલે મને કીધું કે તમે કે બહાર તમારા આ બધા જીમ કરતા હોય ત્યાં જાઓ, પણ એ જે કરે ને એ પ્રક્રિયા તમારે એટલી બધી નહીં કરવાની. તમને શરીરે પરસેવાનું એક પણ ટીપું વળે એટલે તમારે એ બધું જે પ્રક્રિયા કરતા હો, જે કસરત કરતા હો એ બધું પડતું મૂકીને આ સાનું માનું બેસી જવાનું ખુડશ છે પંખા હેઠે. હું કહું કોઈ વાંધો નહીં. હવે બહાર હું નીકળ્યો હતા એ બધાને જોઈને મને આમનામ પરસેવો વળી ગયો. પછી આપણે હથિયાર ઉપાડવાનું જ બંધ રાખ્યું, સાનો માનો બેસી ગયો. હું આને જોઈને આપણને પરસેવો વળી જાય તો આપણે કાંઈ કરવું જ નથી. હમણાં નથી 2 પતિ પત્ની તમને કહું દવાખાને ગયા અને ભાઈનો વજન 80-90 કિલો, એટલે ભાઈને વજન કાંટા ઉપર ચડાવ્યા. હવે ભાઈ વજન કાંટા ઉપર ચડ્યા તે પેટ આખું અંદર લઈ લીધું. એટલે ઓલા બેને કીધું કે એમ ફાઇન અંદર લીધે કાંઈ વજન ન ઘટે, ખાવાનું ઓછું કરો, ખાવાનું. ફાઇન અંદર લ્યો છો વજન ઘટે? આવું 2-3 વખત બેન બોલ્યા એટલે ઓલા ભાઈનો મગજ ગયો કે ડોબા જેવું ફાઇન અંદર નથી લેતો. તા કે તો એ કે આ ફાઇન આડી આવે એટલે વજન કાંટામાં વજન નથી દેખાડતું ડિસ્પ્લે ઉપર. ડિસ્પ્લે તો દેખાવી જો ને કેટલા કિલોનો છો યાર.
અને મેં કીધું ને બાપ હારે વાત કરવી હોય તો વિવેકથી વાત કરવી પડે. મારા બાપને મૂછના વળ ન દેવાય. હમણાં એક દીકરો રાતે 12 વાગે ઘેરે આવ્યો એટલે એને બાપાએ કીધું કે એ ક્યાં તો અત્યાર સુધી રેઢિયાર ગોડે આટા મારેસ? ત્યાં તો આ વળી તમને કોઈ મૂછે આમ વળ દઈને હાથ નાખીને કે એ બોલમાં સિંહના ઠેકાણા ન હોય. એના બાપાએ 3 લાફા માર્યા અને 2 પાટા નાખ્યા, મારીને મારીને શાળિયું કઈ નાખ્યું. મારી હામો થાય કે સિંહના ઠેકાણા ન હોય? હું સમજાય કે તું મને? હમણાં દીકરીને વળાવતા થા તે દીકરીના પપ્પાએ કીધું કે જમાય રાજા તાકે બોલો ને પપ્પા, એ કે મારી દીકરીનું ધ્યાન રાખજો, એની આંખમાં આંસુય ન આવે. ત્યારે ઓલા જમાએ કીધું કે એને કહેજો કે વાસણ ઉટકવાનું નહીં બેહું, તમ તારે એને ડુંગળી હું સુધારી દઈશ. ડુંગળી સુધારે આંખમાં આંસુ આવે ને એટલે. હમણાં બરોબર ઓલા શોપિંગ મોલમાંથી બેન આવ્યા ને ઘરવાળાએ કીધું કે એ હું લાવી મોલમાંથી? તે ઓલી કે ઈ કે એક માથામાં નાખવાની પીન અને 35 સેલ્ફી લાવી. હમણાં કાકો ભત્રીજો 2 હાલ્યા જતા હતા એટલે કાકાએ ભત્રીજાને પૂછ્યું હે બટા? તા કે હા કાકા. એ કે તારો મોબાઈલ ચોરાઈ ગયો એવી મેં વાત સાંભળી. તા કે હા. તા કે હવે શું કરવાનું? તા કે કાંઈ કરવાનું ન હોય કાકા, કે એનું ચાર્જર પડ્યું છે. તા કે હા. તો કે મને આપ નહીં, કે હું તો વાપરું લે. પણ મજા આવે ને દાંત કાઢજો, નકર ઘણાને આવા જોશ થયો તો આમાં દાંત ન કાઢે. ગગીલા કરો ને તો આડા પડખે થઈને હુઈ જાય, પણ ભણનો દીકરો દાંત ન કાઢે. બોલો એમાં અત્યારે કોરોના કાળ હાલે, બધાને અત્યારે વેક્સિન આપે. તે આમ નસબેન વેક્સિન આપતી હોય તો એવો ફોટો મૂકે તમને કહો ફેસબુકમાં, આપણને એમ થાય કે આને અમરાજા અમૃત થવાની જડીબુટી આપે છે. શું એમાં એક ભાઈબંધને પૂછ્યું, હું કહું મેં કોરોનાનો તે કેટલામો ડોઝ લીધો? મને કે 6. હું કહું પણ કોરોનાના 2 ડોઝ છે, એક પહેલો ને એક 30 દી પછી બીજો. મને ક્યાં કોરોનાનો નથી. હું કહું તો મને ક્યાં કૂતરાના ચાલુ છે? એ કે 6 લીધા પણ હાથમાં હજી બાકી છે. અને મજા આવે ને મારા બાપ દાંત કાઢવા, અને દાંત કાઢે ને એના મોઢા જો એક નાનો એવો ચુવિચાર છે કે હારેલા માણસનો હસતો ચહેરો જીતેલા માણસની ખુશીને મારી નાખે છે. સાહેબ દાંત કાઢવા. અને આ કોરોનાનો સમય હાલે. હમણાં સોહાદ નિશાળિયા સ્કૂલનો યુનિફોર્મ પહેરીને જતા હતા એટલે મેં પૂછ્યું, હું કહું બટા કેમ સ્કૂલ ખુલી ગઈ? મને કે નાના અંકલ પહેરવા કાઢ નાખ્યા. સમજાય એને વંદન, નો સમજાય ને હો તોપુની સલામું બાપ. હે મજા આવે. બાકી આ દેશમાં સાહેબ ભૂકંપ આવ્યા ને એવા ભૂકંપ આવ્યા, સુરતમાં પાણી આવ્યા ને એવા પાણી આવ્યા, છતાં ધરતીને કાંઈ તાર થતું નથી. એનું કારણ કે આ ધરતીમાં કાંઈક તત્વ પડ્યું છે. અને આપણો ગુજરાતી તો નોકરો મોજમાં જ હોય. તમને જુઓ, 135નો માવો ખાઈ ગયો હોય અને માથે 2 સમોસા ખાઈ જાય એટલે નોકરો આનંદમાં મોજમાં જ હોય. અને ગુજરાતી કાંઈ પાછો નથી પીડ્યો. ગુજરાતી તમને કહું દુબઈ ફરશે, હોંગકોંગ ફરશે, બેંગકોક ફરશે, અમેરિકા ફરશે, પણ 4 રસ્તા ઉપરનું સર્કલ નહીં ફરે. એ હાસો ગુજરાતી. અને આપણા ગુજરાતીના ઘરમાં કોલગેટ ખૂટી હોય ને તો એ ભડનો દીકરો નાખે નહીં હો. હા તમને દાંત આવશે કઈ રીતે ન નાખે એ હું તમને કહું. એ ખાલી થાય ને એટલે કોલગેટને તો પહેલાં તમને કહું વેવણે આમ શીપીને બહાર કાઢે, જે મોઢામાં ફોહા નીકળી ગયા હોય એમ. પછી એ વેવણેથી શીપીને કાઢવાની પૂરી થાય ને એટલે તમને કહું એનું પોસ્ટમોર્ટમ કરે, વચ્ચેથી આમ ઊભી શીરે. અને એમાં મારો દીકરો પીસીનો ઠોજો ભરાવીને આમ લૂસીને કાઢે. અને પછી કોલગેટને નાખે. કોલગેટને એમ થાય મારી પેઢીઓ આમાં પૂરી થઈ જાય. પણ મેં કીધું ને ભૂકંપ આવ્યા છે આ ધરતીમાં. અને એ ભૂકંપ ક્યાંથી પ્રગટ થયો હતો અને ક્યાં જન હવાણો હતો, મારી હારવાર હાલજો તો તમને મારા બાપ ખબર પડશે. કે કેન્દ્ર બિંદુ પ્રગટ્યું કચ્છમાં, એને ધ્રાંગ લોગાઈને ધ્રુજાવ્યા, ભુજીને લીધો ભરડો, અંજારને આટો ભરી, સામખિયાળી નો રહેવા દીધી શાન કે ભાન, આને કેળ કર્યો કાળો, ત્યાં તો છૂથી નાખ્યો આખો ચકલાનો માળો. ચારે બાજુ બચાવોની થવા મળી કિકિયારી, પણ કાંઈ નથી બચવાની બારી. એ વલભીપુરમાંથી વછૂટ્યો, એ ગોહિલવાડમાં જઈ ગુંજાણો, એણે પોણા ભાગનું લીધું પાલી તાણા, પણ બજરંગદાસ બાવલિયાની મેરથી બગદાણાથી બારો હાલ્યો. એ કાઠિયાવાડ
બધું કમાવતો રાજકોટની માલપા જઈ રેળાયો, ઈ સોટીલાને કરી શાન, અરે લીમડીને મારતો ગયો લપાટ, ઈ ધોળકા ધંધુકા જુજાવતો, એણે ભરૂચના ઉડાડ્યા ભમરા, એણે જય કરી સુરતને શાન, એણે વાપી નાખ્યું આખું વળોવી, અમેરિકા જતા એને આળસ થઈ, પાછો ફરવડ્યો પાકિસ્તાનમાં, એણે કરાચીના ઉડાડ્યા કાંગરા, અને દીવા દાંડી લોલાવતો વળતો વળ્યો, અને મારી ટીકરમાં આવીને તે કર્યું ભૂખર કે મારે ગામડે ગામડે ભણકારા ભણે, અને ઓલો ભીખો કે તે મારી ટીકરમાં આવીને કેમ કર્યું કીર્તાર. આ બધાએ તાળીઓ પાડીને એ બધાએ મારી હારવાર હાલ્યા. અમુક તો હાવ આમ જ બેઠા હતા. એ કે આપણું રાજકોટ કેમ ન આવ્યું? આમાં ન આવે ભાઈ, તેમ જાનમાં ગયા હતા. એમાં સુરતમાં પાણી આવ્યું ને, લ્યો તમને એક વાત કરું. એટલે એક એક બેનના પત્રકારો ઇન્ટરવ્યુ લેતા હતા. પેલી બેનને પૂછ્યું આમ પત્રકારો માયક હાથમાં રાખીને, એ કે બેન તમારું શું શું તણાઈ ગયું? એટલે બેને કીધું સાહેબ માર ઘઉં બાજરો બધું તણાઈ ગયું. એટલે પત્રકારે કીધું બેન તમે નિરાયત રાખો, આ કુદરતી પ્રકોપ છે, આમાં તમને સરકાર મદદ કરશે. બીજા બેનને પૂછ્યું બેન તમારું શું તણાઈ ગયું? એટલે બેને કીધું સાહેબ માર ઘઉં બાજરો બધું તણાઈ ગયું, દેહમાં સાસ આવી હતી ગામડેથી તણાઈ ગઈ. એટલે પત્રકારે કીધું બેન નિરાશ રાખો, આ કુદરતી પ્રકોપ છે, આમાં તમને સરકાર મદદ કરશે. ત્રીજા બેનને પૂછ્યું બેન તો પેલા કેટલું રોય? સાહેબ સાહેબ માર ધણી ખોવાઈ ગયો. હવે આમાં કહેવાય નહીં તમને સરકાર મદદ કરશે. તોય પત્રકારે કીધું બેન નિરાશ રાખ, તારા ધણીનો ફોટો આપી કે એ જ્યાં ધતુરો રખડતો હશે ને ત્યાંથી અમે લાવશું. બાય પાછી નો આપણે સાહેબ કે ધતુરો ન કહેતા, અમે તેને સંપો કહેતા. પત્રકારે કીધું બેન તાર ધણીનો ફોટો નથી? તાકે નહીં, તાકે ખાલી શબ્દ ચિત્ર આપ, કેવી હાઈટ હતી, કેવી બોડી હતી, કેવી આંખ્યું હતી, કેવું રૂપ હતું, એ બધું આપી કે કોમ્પ્યુટર યુગ છે એમાં અમે ફોટો બનાવી નાખશું. એટલે બેન શરૂ થઈ ગઈ સાહેબ એમ તો કે સલમાન ખાન જેવી બોડી હતી, અમિતાભ જેવી 100 ફૂટ હાઈટ, ઐશ્વર્યા રાય જેવી માજરી આંખ્યું. પડખે થઈને બેનપણી બોલી રંભા, એ કે તાર ઘરવાળો ક્યાં આવો હતો? ઝાડિયો ટાઈલિયો બાડિયો બાઠિયો હતો. ત્યારે બોલી કીધું તારો લાવી દે, તારા બાપાનું શું છે, અમને આખા કુટુંબને નહીં જ વાંધો, તારો લાવી દે તને થાય છે હું? એ કે હમણાં એક બેન પોલીસ સ્ટેશને ગઈ કે સાહેબ બટેટા લેવા ગયા કે કેદુલા તળદીથી ઘેરા આવ્યા નથી, મહેમાન આવ્યા, મેં કીધું બટેટા લઈ આવો. તે પોલીસ વાળાએ કીધું પણ કે બટેટા નો મળે કાંઈ નહીં, તુરિયાનું શાક કરી નખાતા, કે એમ નહીં કે ખોવાઈ ગયા છે. અને અમને લગભગ કલાકારોને સાહેબ 3 પાત્રમાંથી વધારે જોક્સ મળે. એક બાળક, એક પતિ પત્ની અને એક દારૂડિયા. હવે આ 3માંથી હું કામ વધારે જોક્સ મળે? આ 3 પાત્ર એવા છે તમને કહું નકટા હાવ. પતિ પત્ની હવારે બાજ્યા હોય ને તો હાંજે ભેગા કઢીને ખીચડી ખાતા હોય, ભેગા હાંજે કઢીને ખીચડી ખાતા હોય. એ ભૂલી જાય કે આપણે શેમાંથી બાજ્યા થાય, એ ડખો ભૂલી જાય. બાળકો તો કે હવારે બાપાએ કાંઈક તોફાન કરતો હોય અને બાળકોને માર્યા હોય ને તો એ બાળકો હાંજે આવીને એને બાપાને ખોળામાં બેસી જાય, ખબર ન પડવા દે હવાર માર્યો થો કે નહીં. અને દારૂડિયા એવા હવારે પીધો હોય ને તો હાંજે ખબર ન હોય આપણે હવાર પીધો થો કે નહોતો પીધો. એમાં એક દારૂડિયો નીકળ્યો એટલે પોલીસ વાળાએ કીધું હોય કે દારૂ પીધો છે? કે ના ના સાહેબ કે મજબૂરી. પોલીસ વાળા કે પણ શેની મજબૂરી? સાહેબ કે મજબૂરી છે, હોય કે મજબૂરી છે. પોલીસ વાળા કે પણ તારે શેની મજબૂરી? કે લેણું થઈ ગયું છે એટલે પીધો? કાંઈ કોઈ કે પૈસા માગે એટલે પીધો? ઘરનો કાંઈ ડખો? સાહેબ કે મજબૂરી. એ કે શેની મજબૂરી? કે બોટલનું ઢાંકણું ખોવાઈ ગયું છું કે એટલે પીવી પડી. મજા છે પીઢલીની મજા છે તમને કહું. હમણાં 2 જણા ફૂલ થઈ ગયેલા અને ચોમાસાની સિઝનમાં આમ ધાબા ઉપર હુતા હતા. ધાબા ઉપર હુતા હતા ને એટલે આમ 12-1 વાગ્યો ને એટલે ઝરમર 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 મેહુલો અષાઢનો તમને કહું મંડાણો. અને આપણું સાહિત્ય કાંઈ કહે ને કે અષાઢનો મેહુલો એટલે કેવો? તો કે અષાઢ ઘુંબી લુંબઈ અદળ વદળ બેવર છોવળિયા અજો મલદ અથુદણ કુંવર આલણ સોય તણી રત સંભરિયા અમને સોય તણી રત સંભરિયા. એવા ઠમ 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 વરસાદના ફોરા પડ્યા. એમાં ઓલો હતો ને પીઢલી કે મોટા રોઈ ગયા, વાળું તૂટી ગયું એવું લાગે છે. વાળું તૂટી ગયું કે અંદરથી ટીપા લીકેજ થાય છે. ઠમ
ઠમ ઠમ તા ઓલો કે કાંઈ નથી હોઈ જાય કે એમાં ઘડીક રહીને કે વીજળી થઈ ને તો ઓલો બીજો કે રોય કે હું નથી કહેતો કે વેલ્ડિંગ કરવા વાળા આવી જાય કે એ વાળાને વેલ્ડિંગ મારે છે. તમે આનું કરો હું તમને કહું, ગામો ગામ આવા ભટકાય હો. હમણાં એક જગ્યાએ મંદિરની બહાર બહુ સારું સૂત્ર લખ્યું હતું કે ચપ્પલ લેવાનો આગ્રહ હંમેશા દુકાનેથી રાખવો. ચપ્પલ લેવાનો આગ્રહ હંમેશા દુકાનેથી રાખવો. એમાં એક ભાઈ આમ મંદિરની સભા અમારે છૂટી થઈ ને એટલે એક ભાઈ આમ ચપ્પલ ગોતતા એટલે મેં ભાઈને પૂછ્યું કે ભાઈ ચપ્પલ ગોતો છો તમારા? તે ભાઈએ મને હળવેકથી કીધું કે મારા નથી ગોતતો પણ હારા ગોતું છું. કે મારા નથી ગોતતો પણ હારા ગોતું છું. હમણાં 2 જણા તમને કોઈ ઇલેક્ટ્રિકની દુકાનમાં ગીરી ગયા પીઢલી, અને ત્યાં જઈને ઓલા ઇલેક્ટ્રિક વાળા માણસને કે એક લેડીઝ પંખો અને એક જેન્ટ્સ પંખો આપો. બોલો કે પણ આમાં લેડીઝ પંખો ને જેન્ટ્સ પંખો ન આવે કે સીલિંગ ફેન ને ટેબલ ફેન આવે. એ કે નહીં, એક લેડીઝ પંખો અને એક જેન્ટ્સ પંખો આપો. બોલો કે પણ આમાં ન આવે કે હું કામ ન આવે? એક ઉષાનો અને એક કે બજાજનો. કસોટી જિંદગી કી મારા બાપ. અને પહેલાંની સિરિયલો તમે જોવો ને અત્યારની સિરિયલો જોવો તમને કહો. પહેલાંની જે સિરિયલો આવતી શાકાલાકા બૂમ બૂમ, અલીફ લેલા, અને અત્યારની સિરિયલો ભાભીજી ઘર મેં હે ન હોય તો હું આવું એમ. અને અત્યારે ગીતય કેવા આવી ગયા તમને જુઓ. ઓડી કાર લઈને એવી ફરવાના ધપતા કોણ? તમારો બાપ ભરવાના. અને પેલા મજા આવતી આપણે. અને ગામડા ગામમાં આમ હાસ્ય તો છોકરામાંથી મળે, નાના નાના દીકરામાંથી. હમણાં મારો મહેસાણા બાજુ 2 વર્ષ પહેલા પ્રોગ્રામ, એટલે હું આમ સ્ટેજથી હેઠો ઉતર્યો એટલે એક છોકરો આવ્યો મને કે અંકલ અંકલ કે તમે કેટલું ભણ્યા? હું કહું 10 પાસ. શું ભાઈ? મને કે સાચું? મૂકો હા. મને કે પતિ અને પત્નીમાં શું કહેવાય? પતિ અને પત્નીની વ્યાખ્યા આપો. એટલે મેં કીધું, હું કહું શંકર પાર્વતી, રામ ને સીતા, એ સુખી દાંપત્ય જીવનના દાખલા છે. મને કે ન ખબર હોય તો ના પડાય કે. હું કહું પણ આ એમ જ છે ડોહું. મને કે એમ નહીં, મને સમજાય ને એ રીતે કયો. એટલે મેં છોકરાની ભાષામાં કીધું એને. હું કહું આ મારા ખીચામાં પેન કાઢે. હું કહું આ પેન છે ને એ આ બહારનું હું કહું ખોખું છે ને એ પતિ છે, અને અંદરની રિફિલ છે ને જે એ પત્ની છે. મને કે હું કયો? હું કહું હા, બહારનું ખોખું છે ને હું કહું પતિ છે, અને અંદરની ઊભી રિફિલ છે ને એ પત્ની છે. મને કે ન ખબર જ ના પડાય. હું કહું એલા પણ આમ જ છે. મને કે એવું કાંઈ નથી, અમુક ખોખા મી કે 4 રિફિલું હોય એનું હું. હમણાં 2 પતિ પત્ની આમ સોફે બેઠા હતા, એમાં ઓલા પતિને કોકનો મેસેજ આવ્યો અંદર હોય એને આવે બાપ. આમાંથી ઘણા હશે જો દાંત કાઢે બધા. અમુક તો દાંત કાઢે પડશે ઠોહ મારે. હું પણ ખીખી ખીખી કરો છો લે. એમાં ઓલા પતિ પત્ની 2 બેઠા હતા, એમાં ઓલાનો મેસેજ આવ્યો એટલે આણે આમ શાયરીમાં જવાબ આપ્યો કે હવાની મદો મસ્ત લહેર બનીને તું મારી બારી નો ખખડાવ. હવાની મદો મસ્ત લહેર બનીને તું મારી બારી નો ખખડાવ. હું બેઠો છું બંધ બારણે વાવાઝોડું હાશવીને. હું બેઠો છું બંધ બારણે વાવાઝોડું હાશવીને. જેટ સીપ સોટતી હોય ને જીપ સોટી જાય ને કૂતરા બહુ ઓડી જાય. જુઓ તમે, કૂતરું વાહે છું ને જીપ સોટતી હોય, અટકતી હોય, આમ પિસ્ટમ સોટતો એટલે હડ કરવા જાય તો અડી ગયું હોય. અમુક સિગરેટ પીતા હોય ને તમે જોજો, શાયરી બોલતા જાય કે સિગારેટ પીને વાલે કભી ખાખી નહીં પીતે, सिगारेट पीने वाले कभी खाखी नहीं पीते, और मिले प्रेम का ठूठा तो आखी नहीं पीते. ले હમણે એક જણો ફૂલ થઈ ગયો, તમને કોથળી આટી ગયો એટલે વાડીએ ગયો ને હાથમાં પાવડો ને ઘઉં કરેલા વાડીમાં, અને ઘઉંના નાકા વાળતો વાળતો પાછો શાયરી બોલતો જાય કે ધોરિયો છેરળ યામણો પાવડો જોલા ખાય, ધોરિયો છેરળ યામણો પાવડો જોલા ખાય. અરે જાનું તારી યાદમાં આ બધા નાકા તૂટી જાય તો હું કહું પણ અભાગ્યા ના ધ્યાન રાખી, પણ ફૂલ થઈ જાય એટલે લગભગ કાંઈ ખબર ન રહે તમને કહું. એટલે વાત કરતો છું ગામડાની કોઠા હુજની હાજર જવાબી કેવા હોય. એક દાદા રોજ સવારે હાર્ડવેરની દુકાને જાય અને હાર્ડવેર વાળો બરોબર દુકાન ખોલે, આમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજા મંગલમ પુંડલિકાક્ષ મંગલાય તનો હરી, આમ કરીને તમને કહું અગરબત્તી કરે મંદિરમાં અને દીવો કરે એટલે દાદા પોગી જાય.
દાદા કે સીતારામભાઈ, સીતારામ દાદા આવો ઈ કે ગાયનું કિલો ઘી આપ ને. બોલો કે દાદા મારે કે હાર્ડવેરની દુકાન છે, અહીંયા નળ નકુસા ફુવારા વાયસર એવું બધું મળે, ગાયનું ઘી ન મળે. તાકે નથી, તાકે નહીં, તાકે અહીંયા હું બોર્ડ માર્યા તમામ વસ્તુ મળશે કે ઉતારી નાખ. બોલો કે દાદા કે ગાયનું ઘી અહીંયા નથી. દાદા કે સારું નથી. તાકે નહીં. દાદા વૈયા ગયા. બીજે દિવસે આવ્યા, ઓલો બરોબર દીવા કર્યા અને દાદા આવ્યા. સીતારામભાઈ, સીતારામ દાદા, એ કે ગાયનું કિલો ઘી આપને. એ કે દાદા મેં તમને કાલે કીધું હતું ને આજે કહું છું કે અમારના ગાયનું ઘી ન હોય, મારે હાર્ડવેરની દુકાન છે, અહીંયા નળ નકુસા ફુવારા વાયસર એવું બધું મળે. દાદા કે નથી. તાકે નહીં. દાદા વૈયા ગયા. આવી રીતના ત્રીજે ચોથે દિવસે દાદા આવ્યા, ઓલે બરોબર તમને કહો આમ દીવાબત્તી કર્યા અને દાદા આવ્યા. સીતારામભાઈ, સીતારામ દાદા, ગાયનું કિલો ઘી આપને. બોલે કે દાદા મેં 4 દીથી તમને કીધું છે, એ કે હવે જો તમે આવ્યા ને તો તમને બંદૂકે ગોળીએ દેશી કે. દાદા કે નથી. તકે નહીં. નીકળી ગયા. અને એ વાતને 3 દી થયા ને પછી દાદા ગયા. સીતારામભાઈ, તાકે સીતારામ, એ કે બંદૂક છે. તાકે નહીં. તાકે તો કિલો ગાયનું ઘી આપ. આ ગામડાની કોઠા હું જ વાત કરું. અમારા ગામમાં હમણાં ગામમાં પત્રકાર આવ્યો અને દાદાને પૂછ્યું, દાદા માલઢોરમાં શું રાખો? તે દાદા કે ભાઈ કાંઈ છે નહીં, 2 બકરા છે, એક કાળું ને એક ધોળું. પત્રકારે પહેલો સવાલ કર્યો, દાદા તેમ બકરાને ખવડાવો શું? દાદા કે કાળા બકરાનું કહું, ધોળા બકરાનું કહું? તો પત્રકાર કે કાળા બકરાનું કહો ને કે રાતી ઝાડનો પાલો, ઘઉં, બાવળિયાની પાલી, રાતી ઝાર એવું બધું ખવડાવી છે. પત્રકારે પછી પૂછ્યું કે તો ધોળા બકરાને શું કરો? તા કે એની ઈ જ ખવડાવી છે. પત્રકારે બીજો સવાલ કર્યો, દાદા એ કે તમે બકરાને બાંધો કઈ જગ્યાએ? દાદા કે કાળા બકરાનું કહું, ધોળા બકરાનું? પત્રકાર કે કાળા બકરાનું કહો ને. તાકે એને પડખે વાડામાં. તાકે ધોળા બકરાને ક્યાં બાંધો? તાકે એને ત્યાં જ બાંધવી છે. પત્રકારે ત્રીજો સવાલ કર્યો, દાદા એ કે તમે બકરાને સરાવવા માટે ક્યાં લઈ જાવ છો? દાદા કે દીકરા કાળા બકરાનું કહો, ધોળા બકરાનું? પત્રકાર કે કાળા બકરાનું કહો ને દાદા. તાકે એને પડખે ડુંગરની ગાળીઓમાં સરાવા લઈ જાવી કે. તે પત્રકારે કીધું, દાદા એ કે તો ધોળા બકરાને ક્યાં સરાવા લઈ જાવ છો? એટલે પત્રકાર દાદાનો મગજ હલી ગયો પત્રકારનો, અને પત્રકારે દાદાને કીધું, દાદા મુદળ તમારે આગળ કાળું ધોળું, કાળું ધોળું, કાળું ધોળું, મુદળ 2 બકરા છે ને તમે કારના હું કાળું ધોળું કરો છો? ક્યારે દાદાએ કીધું, સાંભળે દીકરા, કાળું બકરું છે ને આપણું છે. તાકે તો ધોળું બકરું કોનું? તાકે એ આપણું જ છે. અને એ ગામડામાં મજા આવે. આ ગામડામાં આમનું ફેરિયા નીકળે ને બપોર વચ્ચે, એની મજા આવે. હમણાં એક ગામડામાં ફેરિયાનો અવાજ લગભગ બાયું તો ઓળખીએ કે અમારે એક ફેરિયો નીકળે, તમને કહો, એ આખો અવાજ જ એનો નોખો ટોન. આ શું વેસે છે? વળતેથી નીકળે વાહ ઠેલો. હું કહું આ વેસે છે હું? પછી ત્રીજા દિવસે મને ખબર પડી અગરબત્તી વેસવા વાળો છે. અને એમ બોલતો હતો અહીંયા હળગાવો એટલે 10મા ઘેરે સુગંધ જાય. હું કહું તું ન્યા દઈને વયો જાન ભાઈ, હું કામ હેરાન કરે છે? અને મજા આવે. અહીંયા આપણે આમ સુરત જેવા સિટીમાં જ આવ્યું તો ત્યાં તો આમાં એટલું આનંદ હોય. અને એમાંય તમે એરપોર્ટ ઉપર વ્યા જાઓ એટલે એટલું મીઠું બોલતી હોય દીકરીઓ, કૃપયા યાત્રી ધ્યાન દે. આપણને એમ થાય ભલે બિચારી બોલ્યા જ કરે. ફ્લાઇટ ભલે આમ વિદેશ ગયા છે, આમાં બેઠા, એમાં એ બધાને ખબર છે ફ્લાઇટની. સાહેબ હું બરોબર એક વખત વિદેશમાં પ્રોગ્રામ દેવા ગયેલો અને પછી ત્યાં લોકડાઉન નડ્યું અમને તે. પણ મેન વાત મહત્વની એ છે સાહેબ, મેં એક સિનિયર કલાકારને પૂછેલું, હું કહું તમે તમારા જીવનમાં કલા ક્ષેત્રે બહુ પ્રગતિ કરી, અને ત્યારે બહુ ટૂંકો જવાબ મને આપ્યો હતો સિનિયર સિટીઝન કલાકારે કે ભાઈ અમને કે કોરોનાના લોકડાઉન નહોતા નડ્યા. વાતે હાસી સાહેબ. એમાં હું બરોબર પ્લેનમાં ગયો અને એર હોસ્ટેસ આવી અને બરોબર આમાં હું ને એક અમારા કાઠિયાવાડી દાદા બેઠેલા, ખીમા દાદા, અને બરોબર એર હોસ્ટેસ કાંઈક આમ ધોળું લઈને આવી ટ્રેમાં. એટલે દાદાને એમ કે રોટલી છે, તે આમ સીધી ખાઈ નાખીને મને કે ધામેલિયા ખાતો નહીં હો, આ ખાતો નહીં, હાવ મોળી રોટલી છે. હું કહું મોળી રોટલી નહીં, ત્યાં ડોહું ટીશ્યુ પેપર છે, તમે ખાઈ ગયા, સવારે ખબર પડી ટીશ્યુ પેપર ઝાપટી ગયા. બોલો એમાંય દાદા તમને કહો આમ બેલ દબ્બે. એટલે એર હોસ્ટેસ આવી, એક્સક્યુઝ મી દાદા. ઓલો કે દાદા કે કાંઈ નહીં કે બેન, હું તો ક્યાં કાંઈ કહું છું. પછી બીજી વખત સાપ દબ્બી પ્લેનમાં. એટલે એર હોસ્ટેસ આવી 10 વખત આવી રીતના થયું. એટલે મેં કીધું કે દાદા
તમારે કંઈક કામ હોય ને તો એને બોલાવાય. હું કહું બિચારીને હું કામ હેરાન કરો છો, અહીંયા ઠેઠ આવે તમારે આગળ પૂછવા, અને તમારે કાંઈ મગાવવું નથી, હેરાન હું કામ કરો છો? મને કે હું ક્યાં હેરાન કરું છું એ કે. હું કહું તમે આ ડોહી માથે સાપ દબો છો ને ટેણે ઈશારાની, એટલે હું કહું અહીંયા આવે છે. મને કે આ સાપ એની છે. હું કહું આ એની જ છે ને. મને કે દબાવી તો આવે. હું કહું આવે જ તે ને. મને કે આ સાપ ઘેરે લઈ ગયા હોય ન્યાય આવે લે. હું કહું તો એને આ ડોહીમાં વાહા ભાંગી નાખે. હમણાં 2 જણા ડોક્ટર આગળ ગયા, અને ડોક્ટર આગળ જઈને ડોક્ટરે પૂછ્યું કે શું ખાધું? એ કે કાંઈ નહોતું ખાધું સાહેબ, તેમ નહોતા ને તે 3 ધક્કા ખાધા હતા. હમણાં 1 જણો ડોક્ટર આગળ ગયો, ડોક્ટરે દાદાને કીધું કે દાદા તમારું ઓપરેશન થઈ જાય એટલે તમે સાલીને ઘેરે જઈ શકશો ખરા ને? એ કે હું વાત કરે? એ કે તમે હાલીને ઘેરે જઈ શકશો ખરા ને? પછી દાદાએ કીધું કે ભાઈ ખિસ્સામાં રિક્ષાના નહીં વધવા દે. વાતે હાશી. 1 જણા વિદ્યાર્થીને સાહેબે પૂછ્યું કે એ પિન્ટુડા ઊભો થા. પિન્ટુ ઊભો છો તમને કહું. અને આપણે ગામડામાં મોટા થયા એટલે આપણને ખબર જ હોય, આપણે કાંઈ રૂમાલ નહોતા, ટિશ્યુ પેપર નહોતા. એ એક બા આમથી આમ જાય, એક બા આમ જાય. તમને કહું એ બધું રગેડા બેડ આ બધું આમ તમને કહું લીલું કાસ કરી નાખ્યો, કડક થઈ જાય, જાણે આપણને એમ થાય થમ્સઅપમાં બોળીને બહાર કાઢી કે હું. એમાં પિન્ટુડાને ઊભો કર્યો અને સાહેબે કીધું એ પિન્ટુ ઊભો થા. પિન્ટુ ઊભો છો. એ કે બોલો સાહેબ. તા કે તાજમહેલ કોણે બનાવ્યો? પિન્ટુડો કે સાહેબ નથી હારો બન્યો. નો હારો બન્યો આપણે કલર ફેરવી નાખ્યું લે. હમણાં 2 જણા આમ રખડતા રખડતા જતા હતા, એમાં એકના હાથમાં તમને કહું ઉષાની બેટરી, અને ફૂલ થઈ ગયેલા 2 કોથળી નાખી ગયા. અને ઉષાની બેટરી એટલે 1 જણાએ આમ શેરડો કર્યો. એ કે મોટા તું કે આ બેટરીના શેરડે શેરડે કે આકાશમાં પહોંચી જા. તો બોલો બીજો કે હું પહોંચી તો જાઉં પણ કે એક વાંધો પડે. તાકે હું તાકે હું અડધો પહોંચ્યો એટલે બેટરી બંધ કર્યો, હું તો કે ભગશાળાનો હેઠો પડું ને લે. બેટરી શેરડે શેરડે આકાશમાં પહોંચવું હતું બોલો. અને અત્યારે સેલ્ફીનો જમાનો તમે જુઓ જ ખરા ફોનમાં, કેવી સેલ્ફી લે. હમણાં એક જગ્યાએ તમને કહું રાતનું રિસેપ્શન અને અમારો બરોબર કાર્યક્રમ 11:30 પૂરો થયો ને બધા સેલ્ફી વાળા તમને કહું આવ્યા. તો એક દીકરી મારે આગળ આવી, મને કે ધામેલિયાભાઈ ફોટો પાડવા જો. હું પાડી લો ને બેન. હું અમારા ફોટા કોઈ ઘેરે નથી પાડતું, અને અહીંયા તમે પાડો એટલે બહુ સારું ન કહેવાય. એટલે હું આમ બરોબર પોઝિશનમાં ઊભો રહી ગયો, અને દીકરી પડખે આવી. હું કહું ફોટો પાડ ને. મને કે આમ તો કરો. હું કહું પણ ન લાગી હોય તોય આમ કરવાનું. રિસેપ્શનમાં મજા આવો લગ્નના તમને કહું. એ તમને કહું ગાવા વાળીઓ આવ્યું હોય, અને જેના પાછા છૂટા છેડા થઈ ગયા હોય ને એ જ પાછી ગીત ગાચ્યું હોય વાહ બેઠું બેઠું. બેની બા ડાયા થઈ રે જો. પણ તો તમે રહ્યું હોત તો અહીં આવવું જ ન પડે. તમીના ડાયા નથી રહ્યા એટલે તો આ વાંધો છે. એક ભાઈએ તમને કહું ગામડેથી સુરત ફોન કર્યો. એ કે મોટા. તા કે હા. એ કે આપણા ભાઈ નાના છોકરાનું આપણે કર્યું. એ કે એટલે સામેથી ભાઈએ પૂછ્યું. એ કે ભાઈ કે માણસો કેવા છે? એટલે અહીંથી નાના ભાઈએ કીધું કે ભાઈ કે માણસો આપણી જેવા જ છે. ક્યારે ઓલાય કીધું કે તોય તે ના કર્યું. આપણે તો ખહુર સહી જ તે આપણે હારા ગોતવાના હતા. મારો ભાઈ બંધ શેખ પર્યો એવો કાળો મશ તમને કહું, એવો કાળો મશ. અડદમાં નાખો ને તો અડદ તમને જડી જાય, પણ પર્યો ક્યાં અંદર હૂતો છે ને ખબર ન પડે. એવો પર્યો કાળો હો. અને એમાં તમને કહું દીકરીવાળા સામેથી જોવા આવ્યા. દીકરીવાળા સામેથી જોવા આવ્યા એટલે દીકરી બપ્પા અને પરિયાન બપ્પાની બધા આમ લાઈનમાં બેઠા હતા, ચા પાણી પીતા હતા. એટલે દીકરીના પપ્પાએ કીધું કે અમને પરેશ ગમતો નથી. એટલે પરિયાન પપ્પાએ કીધું હું વાત કરો? તા કે અમને પરેશ નથી ગમતો. તા તો પરિયાન બાપાએ રકેબીનો ઘા કર્યો કે આ તો ભમરાળો અમને નથી ગમતો, પણ ઘરનો છે નાખવો હોય ક્યાંય કે હવે કાંઈ થોડુંક અનાથ આશ્રમમાં મૂકવા જવા છે. વાતે હાચી સાહેબ, દીકરાને ત્યારે વળાવવા ને બહુ અઘરો સમય થઈ ગયો છે. 2020માં એવું હતું દીકરીઓને એવું હતું કે સાસુ કેવી મળશે. દીકરીને એવું હતું કે સાસુ કેવી મળશે, પણ આ 2021માં અત્યારે સાસુને ચિંતા છે કે દીકરી કેવી મળશે. હમણાં એક દીકરી તમને કહું સિટીમાંથી પવણીને ગામડામાં આવી, અને બરોબર આવી એટલે બીજા ત્રીજા દિવસે હાહુમાએ કીધું કે બેટા એ કે ફરજામાં ભેં બાંધી છે ને? તા કે હા મમ્મી. એ કે એને નીણ પૂળો નાખ્યાવો. એટલે આ ગઈ 5 મિનિટમાં પાછી આવી અને કે મમ્મી કે હજી તો ભેંસ પીસી કરે છે. ઓલા મોઢે ફોહા વળી ગયા ને વાગોળી કે આને એમ કે પીસી કરે છે. બોલો
મેં કીધું ને અત્યારે બહુ પવણાવા અઘરા પડી ગયા છે. પછી આ પરિયાનો અમને કહો આમાં માંડ માંડ મેળ પડ્યો તો પરિયા કરતા ડબલ તમને કહું કાળી છોકરી મળી એને. એટલે અમારે પરિયાન બાપા ટાઈટ થઈ જાય કે અમારે પરેશનું નથી કરવું. છોકરીને બાપા કે પણ કરી નાખો ને કે તમને વાંધો શું છે કે પણ કે છોકરી તો જુઓ કેટલી કાળી કે. તે પરિયા આ છોકરીને બાપા કહે કે તમે કે અમને પરેશ પસંદ પડી ગયો છે અને તમે જો પરેશનો અમારી દીકરી હારે કરશો તો અમે કરિયાવરમાં ફોર્ચ્યુનર કાર કે એના ભેટમાં આપશું. તાકે ફોર્ચ્યુનર કાર ભેટમાં આપશું. અને ત્યારે પરિયાન બાપાએ કીધું તમારી દીકરી એમ લઈ જાય તમે ફોર્ચ્યુનર કારે આપો પણ આનું જે પાર્સલ બહાર પડે એ કેટલું કાળું થાય એમ હેલિકોપ્ટર આપી તોય ન મેળ પડે. પણ હાસ્યરસની વાતું તો બાપ મારા ને તમારા જીવતનમાંથી ખીલી નીકળે છે. પણ આપ બધાએ મને MB ફિલ્મ્સના માધ્યમથી મનોજભાઈ ભૂપતાણી એના માધ્યમથી સાંભળ્યો એ બદલ કાંઈ પણ મારી ક્ષતિ રહી ગઈ હોય તો એક કલાકાર તરીકે માફ કરજો બાપ. અને આપ બધાથી શાંતિથી સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય ભારત.